નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। અમદાવાદમાં હવે ખાદ્ય ચીજવસ્તુઓમાંથી જીવજંતુ નીકળવાનું જાણે કે સામાન્ય બની ગયું છે। ફરી એકવાર અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલ પ્રખ્યાત કોમો બાય કપ્પામાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી મળી આવી છે। અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલું કોમો બાય કફા ખૂબ જ ફેમસ છે। સેલિબ્રિટીથી લઈ અને હાઈફાઈ વર્ગ કહેવાય તે લોકો આ કેફેમાં આવે છે અને તેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી આવી છે। અમદાવાદમાં કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। સિંધુ ભવનમાં કોમો બાય કેફેની બેદરકારી સામે આવી છે, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળતા ચકચાર મચી ગઈ છે। શાહીબાગના યુવક ધ્રુવિલ પટેલે કેફેમાં હુબાળો કર્યો હતો। ગ્રાહકની કોમ્પ્લિમેન્ટરી પેસ્ટ્રી આપી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તો અમદાવાદના મોંઘા અને જાણીતા કેફેની સ્વચ્છતા ઉપર સવાલ ઉઠ્યા છે। સિંધુ ભવન રોડના મોંઘાદાટ કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। કોમો બાય કેફેમાં પાસ્તા સાથેની ગાર્લિક બ્રેડમાં મરેલી માખી મળી આવી હતી। માખી જોઈ અને શાહીબાગના યુવક ધ્રુવિલ પટેલે હોબાળો કર્યો અને કેફે સ્ટાફે માફી માંગી બિલ ન લઈ મામલો શાંત કર્યો હતો, પરંતુ આ મામલે ગ્રાહકે અમદાવાદ કોર્પોરેશનને ફરિયાદ કરી હતી। ₹850ના ઓર્ડરમાં આવી બેદરકારી સામે સવાલ ઉઠ્યા છે। કોમો બાય કફા અમદાવાદનું ખૂબ જ જાણીતું કેફે છે। મળતી માહિતી પ્રમાણે ગ્રાહકે પાસ્તાની સાથે ગાર્લિક બ્રેડ ઓર્ડર કરી તો ગાર્લિક બ્રેડમાં મરેલી માખી નીકળી, જેને લઈ ગ્રાહકનો પિત્તો ગયો હતો। તેણે હોબાળો મચાવ્યો હતો, ત્યારે સ્ટાફ દોડી આવ્યો અને ગ્રાહકને મનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રાહક માન્યો ન હતો। તેણે ફરિયાદ કરી હતી, કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી, જે મામલે હજી કેફે સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી।